હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે 7:30 જેવું છે અને હું ફ્રેશ થઈ ઉઠી ગઈ છું. તો અત્યારે મૂડ તો છે ચા પીવાનો, પણ ચા નથી પીવાનો કેમ કે આપણે ડાયટિંગ ઉપર છીએ. એટલે ગ્રીન ટી બનાવવાનું છે. ચલો તો ફાઇનલી આપણી ગ્રીન ટી બની ગઈ છે. તો મને સવારે રોજ ચા પીવાની ટેવ હતી, પણ હવે નથી. ધીમે ધીમે કાઢું છું. અમે રોજ ચા પીતા હોય એટલે પછી આમ ચા બંધ થઈ જાય. તો હમણાં મેં થોડા દિવસ જ બંધ કરી, પણ આમ સવારમાં ચા મળે નહીં ને ત્યાં સુધી તમે કંઈ કામ દેખાય જ નહીં, મજા જ ના આવે. પણ શું કરે, ડાયટિંગ કરે એટલે ચા બંધ તો કરવી પડે. એટલે ચા વગર મજા ના આવે, પીવું પડે. પછી તો કોફીનો કાર્યક્રમ થઈ ગયો ખતમ અને આપણે હાથમાં લઈ લીધું ઝાડુ. તો હવે આપણું રૂટીન જે કામ છે સ્ટાર્ટ કરી દઈએ તો કામ થઈ જાય. ત્યાં સુધી તમે જ રહેજો આપણા બ્લોગમાં. તો ફાઇનલી આપણું ઘરનું કામ જે રૂટીન હતું એ ખતમ થઈ ગયું. સાહેબ ઉઠીને આવી ગયા. સુવાય ને હજી થોડેક વાર સુધી અહીંયા છે ને પછી મને નીંદર વહેલી ઉઠી જાય છે. ખાઈ ગયા પાછો હું વહેલો હોઈ જાઉં. બરાબર, એવું છે. એટલે પછી એમ પણ વહેલું ઉઠી જ જવાય. કાલે પછી મારે કે સૂર્યને પાણી નાખવું છે વહેલો ઉઠીને. સૂર્યને બરાબર છે. જલ અર્પિત કહેવાય, નાખવું ન કહેવાય. મેડી પરથી ઓલા જેઠાલાલ કેમ નાખે એમ અગાસી ત્યાંથી નાખી. વારે વાહ, જેઠાલાલ જોવે પણ એક જેઠાલાલના સારા સંસ્કાર આવી ગયા, સારું કહેવાય નહીં? સરસ. તો હવે આપણે, તમે શું કંઈ કોફી બોફી પીવાના કે નથી પીવાના? ના, આપણે એ બધું મૂકી દીધું ને હવે. નહીં, તે મારી જેમ તમે મૂકી દીધું એમ ને? હવે આપણે કાંઈ પાણી પીવાનું ખાલી. એ હા, આમ ન હોય. પાણી સિવાય કઈ વસ્તુ જ નહીં. સરસ, ચાલો દયાને આપણે પાણી પીવડાવી દઈએ. બરાબર. ઉપર જમવાનું કેવું કંઈક નક્કી કરશું. તો ચલો પહેલાં ફ્રેશ થઈ જાઉં. તો ફાઇનલી અત્યારે હું ફ્રેશ થઈ અને આવી ગઈ છું. તો આપણે રિયાઝ કરવા બેસવાનું છે. તો હું અત્યારે નીચે જાઉં અને પછી અમે રિયાઝ કરવાનું. તમે રિયાઝ ન કર્યું? અત્યારે ફાઇનલી કિશન ગુસ્સે થઈ ગયો છે. આ તો જાને છે. હું આવ્યો ખબર નહીં. શું વાંધો આવ્યો તમને? હે શું વાંધો આવ્યો એમ કહો? શું વાંધો આવ્યો? શું વાંધો આવ્યો? શું વાંધો આવ્યો? શું પૂછું આમરે એમ કહો. શું વાંધો આવ્યો એમ કહું છું. તો હાચન ગુસ્સે છે. આમ સ્માઈલ કરશે ને તો એમ લાગશે ગુસ્સે નથી. ગુસ્સે તો લાગે. તો જાને શું વાંધો આવ્યો તમને? મને થી વાંધો તારું શું? એમ શું કરો તમે? કયો ને તમને શું વાંધો આવ્યો? કયો ને. મોબાઈલ તોડ નાખ્યો. ફોન તોડી નાખશો તો તમારે જ લેવો જોશે. વાંધો શું થયું તમને? લઈ જ નહીં તો. એટલે હું સોરી કહું છું તમને. લા ભાઈ બસ હવે બસ અહીંયા પતી ગયું. સોરી ઉપર વાત પતી ગઈ કહેવાય. માન હાલે ગચોલા ગચુ. તું હે ને ખોટી ઓવર એક્ટિંગ રેવા દે ને અહીંથી જા. જો સ્માઈલ હવે નહીં દે ને તમે સમજી લેવાનું કે નહીં પતી. 1 2 હાલો પતી ગયો છે. હાલો આપણું કામ પતી ગયું છે. એલા જાને પણ એલા યાર હું ખાલી તમને એમ કહી દીધી કે તમે થોડુંક ધીમું વગાડો એમ. બીજું મારે કઈ વગાડવું નથી ને કઈ કરવું નથી. તારે કરવું જ કર, બાકી કઈ નહીં. આમરે ઉતારવું તો ઉતાર, મારે નથી ઉતારવું કઈ. પ્લીઝ આમ ના કરો. તમે આમ ન કરો ને. મારી દેજો. તમને હું રિક્વેસ્ટ કરું મારે નથી છું. જોતો request. આમ જોઉં ને.
જો 10 કાઉન્ટ કરું ત્યાં સુધી મેં એક સ્મેલ ન કરી ને એટલે સ્મેલ આવી તો દીધી જા ની એટલે થોડો ઘણો તો આમ ગુસ્સો નતો ખાલી એક્ટિંગ કરે ગુસ્સો કરવાની નથી જાવ કે હું જાઉં જો સાંભળો ને તમે હું એમને નથી રાતે નીકળી જતી મને જવાનું કે છે કે તું વહી જા એટલે હું જાઉં છું જોઉં છું ને તમે હજી બોલશે સાંભળજો બોલો રૂમમાં આવી જજા રૂમમાં જવાનું કહે છે ત્યાં જઈને પછી મને ગળા ફાંસી દઈને મારી નાખવાનો પ્લાન છે આનો. પણ હું રૂમમાં નહીં જાઉં હું અહીંયા જ રહીશ અહીંયા જ તારે જાવ કે હું જાઉં જો મને ધમકી આપે છે ઇમોશનલ બ્લેકમેલ કરે છે તું વહી જા નકર વહી જા જો ઈ જાય છે જો તમે જોઈ શકો છો કેવી રીતે મને ઇમોશનલ બ્લેકમેલ કરે છે હું ઉભી રહી વિડિયો ઉતાર હેલો ગાઈસ કેમ છો તમે બધા આને કોઈથી લઈ જાવ અહીંથી જેને કોઈને જોતી હોય મસ્ત મજાનું ખાવાનું બનાવે છે મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરે છે લ્યો જો મારું ટાઈમ આવ્યો ને તો બંધ કરી દીધું કેમ કે હું ખોટી નથી ક્યાં બધે પેલા ઉતારે રિયલમાં બનાવું છું મેં. જો એ ખીદમાં બધા કપડાં પાડે જો 2 રિમોટ પાડી નાખ્યા હમણાં હાથનો ફોન એ પાડી નાખશે જો જોઉં છું ને કયું શોખ છે આ? નવું નીકળ્યું છે હમણાં કયું જો ગામ આખે ના જોઈ શક્યો આખરી વિદાઈ તને મળી જિંદગી મને મળીને જુદાઈ પાર બને દરોડિયાઈ કેવી કરી તે બેવફાઈ મારા દિલ માયા લગાઈ કેવી કરી તે બેવફાઈ કિશનના દિલ માયા લગાઈ બહુ મસ્ત વગાડ્યો થેન્ક યુ નવું આવ્યું કે શું છે હજી કાલે જ આવ્યું કાલે જ લંચ થયું પરિતા અત્યારે રિયાઝ કરે છે આપણે જોઈએ કેવો રિયાઝ કરે છે ઉપર ગાય તમને સંભળાતો હશે અત્યારે અમારા બેનો ઝઘડો પતી ગયો મેં ગઈ નાખ્યો ભાઈ ગઈ નાખે એટલે બેનું પતી ગયું બતાવો શું ગઈ શું ગાવ મોટો સે ચૂલા તું અરે પણ સિંગુનું શાક ફરગવાની સિંગુ શીંગ લેવા જાવે જો છે હાલો ગામમાં લઈ આવી લઈ જાય હાલો લઈ જાય અમે બંને જઈએ છીએ ગામમાં કેમ કે આજે મને સિંગુ ખાવાનું મન થયું છે તો અમારા મેડમ બનાવવાના છે મારા માટે સરળ ભાઈ શીંગનું શાક પછી એના ભેગું ના ભેગું રોટલી હોય ને મસ્ત મસ્ત બાજરીનો રોટલો અને કાચો સંભારો અને છાશ એટલે કાંઈ ઘટે જ નહીં બરોબર ને બરોબર બરોબર આડો થાય હો चलो बाय बाय हम लेने जाते हैं सिंगू વેજીટેબલ્સ વેજીટેબલ્સ તમે સિંગુ લેવા આવ્યા હતા કે નાસ્તો કરવા આવ્યા હા સિંગુ લેવા આવ્યા હતા કે નાસ્તો લેવા બધું આવ ગબા ગબ ખાય છે ઢોકળા ખાઈને ઢોકળા જેવો થઈ ગયો ઢોકળા ખાઈને સોડા પીશો તો તું
જમી જમી પાછું જમીશ 2-3 વાગે હાલ લાગી જાય હાલો લાગી જાય સો ફાઇનલી અત્યારે જમવાનું બની ગયું છે રોટલા પછી સલાડ અને સ્પેશિયલ સિંગનું શાક અને સાથે છે રોટલી વિથ છાશ તો કે જમવું કે તમારે નથી જમવાનું મને તો બતાવ્યું જ ને છેલ્લે બતાવ્યું જમવાનું છે તમારે હું તો એમણે બેઠા જો રોટલા છે પછી સલાડ છે અને સિંગ છે સિંગનું શાક છે અને અત્યારે આપણે સ્પેશિયલ કેરી તો હોય જ કેરી અને છાશ અને તારક મહેતા આવે છે તારક મહેતા જોતા જોતા આપણે જમવાનું છે ફાઇનલી હવે અમે જમવા બેસી ગયા છીએ શું કે એવું બન્યું એક નંબર બન્યું છે તો આપણે જમી લઈએ બરાબર સો આજે ઘરના કામના લીધે પાછું વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ના રહ્યો અત્યારે 7 જેવું વાગ્યું કિશન મૂવી જોવે છે શું કરો છો પિક્ચર જો હોરર મૂવી જોવે છે વારે વાહ જો છે ને ગજબ ચક્રમ જેવી અને કઈ કહેવાય તમને ખબર હોય ને તો કહેજો જાનની સબ્જી બનાવવાની છે શું લઈ મસ્ત આ ઓઇલ વગર ના હોય ને તો આ ડાયટમાં હાલે ને ઓઇલ ન હોય તો મીઠામાં તરે મીઠામાં તરે નાખે એટલે ફૂલે શેકે એ મીઠું જ હોય સો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ છીએ આપણે આનો વ્લોગમાં